સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, સેન્ટ પેટ્રિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે સેન્ટ પેટ્રિક દિવસની. એ દર વર્ષે 17 માર્ચે મનાવવામાં આવે છે. 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ મનાવવામાં આવે છે. આયર્લેન્ડના સંરક્ષક હતા સેન્ટ પેટ્રિક. એમની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવાય. મિત્રો હાલમાં 16 માર્ચે રાષ્ટ્રીય વેક્સિનેશન ડે, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ, 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ, 10 માર્ચે કેન્દ્રીય CISF દિવસ, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને 7 માર્ચે જન ઔષધિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં અસમના ડેરગાંવમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો લાચિત બોરફુકન, બરાબર, એક સેનાના અધિકારી હતા. એમના યાદમાં અસમના ડેરગાંવમાં એક એકેડમી બનાવવામાં આવી છે. હાલમાં અમિત શાહ દ્વારા આ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમિત શાહ રાઇટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે આપણે અસમની. અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ હાલમાં નવા બની ગયા છે લક્ષ્મણ આચાર્ય. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. અસમના જગીરોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ બદલીને રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. અસમ સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવ્યો છે. અસમ સરકારે બાથોઇઝમને આધિકારિક દસ્તાવેજોમાં માન્યતા આપી છે. અસમમાં જુમોઈર બિંદીની કાર્યક્રમ આયોજિત કરાયું. અસમના મુખ્યમંત્રીએ ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી છે. આટલું અસમ વિશે યાદ રાખવાનું છે. હાલમાં ભારત અને કયા દેશે શિક્ષા, બાગબાની અને વાનિકી ક્ષેત્રમાં 5 સમજૂતા પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને કયા દેશ દ્વારા શિક્ષણ, બાગવાની અને વાનિકી ક્ષેત્રમાં 5 સમજૂતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? મિત્રો હાલમાં ન્યૂઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન ભારત આવ્યા છે, બરાબર. તો ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર થશે. આ છે ક્રિસ્ટોફર લક્સન. આ છે મિત્રો નરેન્દ્ર મોદી. તો ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન. કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર. PM છે ક્રિસ્ટોફર લક્સન. હાલમાં ન્યૂઝીલેન્ડ એક દ્વીપ સમૂહ દેશ છે જે દક્ષિણ પ્રશાંત સાગરમાં આવેલું છે. પૃથ્વી પર સૌથી દૂર વસાયેલા ક્ષેત્રોમાંનું એક આ ન્યૂઝીલેન્ડ છે. એકમાત્ર દેશ છે જ્યાં ઉડવામાં અસમર્થ પક્ષી કીવી મળી આવે. એટલે ન્યૂઝીલેન્ડની જે ક્રિકેટ ટીમ છે મિત્રો એને પણ કીવી ટીમ તરીકે ઓળખવામાં આવે છે. 1953માં માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળા દુનિયાના પહેલા વ્યક્તિ એડમંડ હિલેરી ન્યૂઝીલેન્ડના હતા. ન્યૂઝીલેન્ડની મૂળ આબાદી માઓરી છે, બરાબર. આટલું તમારે ન્યૂઝીલેન્ડ વિશે યાદ રાખવાનું છે. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમીને રેકોર્ડ બનાવ્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બાવળિયાળી રાઇટ આન્સર છે મિત્રો, બરાબર. ઠાકરના ધામ ભરવાડ સમાજની બહેનોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો. બાવળિયાળી ખાતે 70,000થી વધુ બહેનોએ રાસ રમ્યો છે. કયો રાસ? હુડા રાસ રમ્યો છે. નગાલાખાના ઠાકરધામ બાવળિયાળી ખાતે ભરવાડ સમાજની બહેનોએ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારતનો ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? તો જાપાન દેશ રાઇટ આન્સર છે, બરાબર. ભારતનો ચંદ્રયાન 5 મિશન ચંદ્રની સપાટીનો વિગતવાર અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવાની યોજના ધરાવે છે. આ પહેલાં ચંદ્રયાન 4 મિશન 2027માં લોન્ચ થવાનું છે, જેનો મુખ્ય હેતુ ચંદ્રની માટીના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર પરત લાવવાનો છે.
આ મિશન એટલે કે ચંદ્રયાન 5 મિશન 2040 સુધી ચંદ્ર પર માનવ ઉતારવાના ભારતના લક્ષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન અને પીએમ છે શિગેરુ ઇશિબા. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકા 116 વર્ષની ઉંમરમાં એમનું હાલમાં નિધન થયું છે. નાગાલેન્ડમાં 25મા હોર્નબિલ મહોત્સવમાં જાપાન એક ભાગીદારી દેશના રૂપમાં જાહેર થયો. ટાઇફૂન સાનસાનના કારણે જાપાનમાં હાઈ એલર્ટ જારી કરાયું. પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને જાપાને હાલમાં કરાર કર્યો છે. આટલા જાપાન વિશે યાદ રાખવાનું છે. હાલમાં કે કોચુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? કે કોચુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? સામાજિક કાર્યકર હતા. બરાબર, સામાજિક કાર્યકર્તા કે કોચુનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ક્યાં મહામારીની તૈયારી માટે ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરાયું છે? મહામારીની તૈયારી માટે ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ન્યૂ દિલ્હી ખાતે. ક્વાડ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકાનું સંગઠન છે. બરાબર, ક્વાડ જે છે એ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા આ 4 દેશોનું સંગઠન છે. હાલમાં કોણે 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે? તો હરમનપ્રીત સિંઘ રાઈટ આન્સર છે. 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર કોણે જીત્યો? હરમનપ્રીત સિંઘે જીત્યો છે. આ છે મિત્રો હરમનપ્રીત સિંઘનો ફોટો, ભારતના હોકી ખેલાડી છે. હાલમાં ચીને કયા દેશને અત્યાધુનિક હથિયારો અને સેન્સરથી લેસ બીજી નવી પનડુબ્બી આપી છે? ચીન દ્વારા કયા દેશને અત્યાધુનિક હથિયારોથી લેસ, સેન્સરથી લેસ બીજી નવી પનડુબ્બી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પાકિસ્તાન. બરાબર, પાકિસ્તાન રાઈટ આન્સર છે. પાકિસ્તાન રાઈટ આન્સર છે. ચાઇના ડિલિવર સેકન્ડ ઓફ 8 મોડર્ન સબમરીન. ટોટલ 8નો કરાર થયો છે. એમાં બીજી પનડુબ્બી ચીને પાકિસ્તાનને આપી છે. બરાબર, આ જે પનડુબ્બી છે મિત્રો એ સેન્સરથી લેસ અને અતિ આધુનિક હથિયારોથી લેસ રહેશે. વાત કરું પાકિસ્તાનની, પીએમ છે શહેબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. પાકિસ્તાન ચીનના ચાંગ-8 ચંદ્ર મિશનમાં સામેલ થયું છે. ફિફાએ પાકિસ્તાનના ફૂટબોલ મહાસંઘને નિલંબિત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યના રૂપમાં પાકિસ્તાન સામેલ થયું છે. રાજેન્દ્ર મેઘવાલ પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા. ભારત અને પાકિસ્તાનને કરતારપુરા કોરિડોરને 229 સુધી વધાર્યું છે, એટલે કે કરાર વધી ગયું છે. હવે હાલમાં ક્યાં 26મા ફ્લોરા એક્સપોનું સમાપન થયું? 26th ફ્લોરા એક્સપોનું સમાપન ક્યાં થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નેપાળ ખાતે. બરાબર, નેપાળના કાઠમંડુના ભ્રુકુટી મંડપમાં 26મા ફ્લોરા એક્સપોનું સમાપન થયું છે. તો નેપાળ રાઈટ આન્સર છે. નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમંડુ. નેપાળના હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે કેપી શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં કોની ANRFના CEO તરીકે નિમણૂક કરાઈ? ANRFના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો ANRF એનું પૂરું નામ છે મિત્રો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. બરાબર, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર શિવકુમાર કલ્યાણ રમન. બરાબર, ડૉક્ટર શિવકુમાર કલ્યાણ રમનની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી બની ગયા છે અતુલ કુમાર ગોયલ. ડૉક્ટર જસ્ટિસ જોય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMDના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સેક્રેટરી બન્યા છે. હાલમાં કયા દેશના ભારતીય મૂળના સેનેટર પ્રિયા સુંદરેશનની રાઇઝિંગ સ્ટાર એવોર્ડ માટે પસંદગી થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા. અમેરિકામાં ભારતીય મૂળના સેનેટર છે પ્રિયા સુંદરેશન. બરાબર, અને આ પ્રિયા સુંદરેશનની રાઇઝિંગ સ્ટાર એવોર્ડ માટે પસંદગી થઈ છે. હાલમાં કોણે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી છે? ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લેન્ડો નોરિસ. બરાબર, લેન્ડો નોરિસે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 હાલમાં જીતી છે. હાલમાં પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કોણ પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે?
તો મિત્રો ભારત રાઇટ આન્સર છે. ભારત પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં પદક તાલિકામાં ટોપ પર રહ્યું. ભારતે 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સાથે ટોટલ 134 મેડલ આ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં જીત્યા. પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે આયોજન થયું છે. હાલમાં અમેરિકાએ કેટલા દેશોના નાગરિકો પર દેશમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવ્યો? તો 43 દેશોના નાગરિકોના દેશમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ. અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ જે ટ્રમ્પ. હાલમાં કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી FBI નિર્દેશક બન્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં નામિત થયા. તુલસી ગબાર્ડ અમેરિકાની ખુફિયા પ્રમુખ નિયુક્ત કરાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યો છે. હાલમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? તો હોકી ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. હાલમાં PM ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટેડ એપ કોણે લોન્ચ કર્યો છે? તો નિર્મલા સીતારમણે વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટેડ એપ લોન્ચ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 18 માર્ચ 2025 રિવિઝનની વાત કરીએ. રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? વેક્સિનેશન ડે 16 માર્ચે મનાવવામાં આવે છે. કઈ IIT દ્વારા દુનિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ વિકસિત કરાઈ? IIT મદ્રાસ દ્વારા. કયા રાજ્યની સરકાર હેરિટેજ બિલ્ડિંગને હોટલના રૂપમાં વિકસિત કરશે? ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. અમેરિકાએ કયા દેશને 11 અન્ય દેશો સાથે અમેરિકાની યાત્રા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાના મસોદા લાલ સૂચિમાં રાખ્યો? ભૂટાન રાઇટ આન્સર છે. રમાકાંત રથનું નિધન થયું છે. તેઓ કોણ હતા? કવિ હતા. કઈ સંસ્થાને જમનલાલ શર્મા એવોર્ડથી સન્માનિત કરાઈ? તો પ્રસાર ભારતી રાઇટ આન્સર છે. ખાણ મંત્રાલય દેશમાં ખનન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્ય સરકાર સાથે મળીને અન્વેષણ લાયસન્સની પ્રથમ નીલામી શરૂ કરી? ગોવા રાઇટ આન્સર છે. વિમેન્સ પ્રીમિયર લીગ ખિતાબ કોણે જીત્યો? મુંબઈ ઇન્ડિયન્સે. PM સૂર્યઘર યોજના અંતર્ગત કયા રાજ્યએ દેશમાં બીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. નાસા અને કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે નવો માનવયુક્ત મિશન શરૂ કર્યું? સ્પેસ એક્સે. નાણાકીય વર્ષ 2024-25માં ₹120 કરોડ સાથે સર્વાધિક ટેક્સ ભરનાર હીરો કોણ બન્યા છે? અમિતાભ બચ્ચન. કોની UKના લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે પસંદગી થઈ? RBIની. કયા દેશના PM ક્રિસ્ટોફર લક્સન ભારતની યાત્રા પર આવ્યા છે? તો ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર છે. કયો દેશ ઇસ્લામિક સહયોગ સંગઠનના સદસ્ય દેશોની 19મી ઉચ્ચ સ્તરીય સંસદીય બેઠકની મેજબાની કરશે? ઇન્ડોનેશિયા. ભારતે ઇટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શીતકાલીન રમતોમાં કેટલા મેડલ જીત્યા? 33 મેડલ. IML 2025નો ફાઇનલ કોણે જીત્યો? ઇન્ડિયા માસ્ટર્સે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોણે ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ કર્યું? ટાટા પાવર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? રાઇટ આન્સર છે મિત્રો હસમુખ અડિયા. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.